અસ્સલામુઅલૈકુમ। આજે આપણે આગળ હવે જે ધોરણ 9ની અંદર આપણે 10મું પ્રકરણ ભણીએ છીએ હેરોનનું સૂત્ર, તે આગળ દાખલા નંબર 2 જોઈશું। તો દાખલા નંબર 2ની રકમ શું છે? તો રકમ આપણે જોઈએ કે એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલોનો જાહેરાત માટે ઉપયોગ કરવામાં આવે છે। આ દિવાલોની બાજુઓ 122 મીટર, પછી 22 મીટર અને 120 મીટર છે। જાહેરાત પ્રતિ વર્ષ ₹5000 પ્રતિ મીટરના દરે કમાણી કરી આપે છે। તો એક કંપની તે દિવાલોમાંની એક 3 મહિના માટે ભાડે રાખે છે, તો તેણે કેટલું ભાડું ચૂકવવું પડશે? બરાબર છે, આ હતી આપણી રકમ। હવે આપણે આગળ દાખલાની શરૂઆત કરીએ। તો અહીંયા આગળ આપણને શું આપ્યું છે કે 3 રકમો આપી દીધી છે કે જો દિવાલની બાજુઓની લંબાઈ, બરાબર, તો દિવાલની બાજુઓની લંબાઈ શું છે? તો કે એ બરાબર છે આપણે 122 મીટર, બી બરાબર છે ખાલી 22 મીટર, બરાબર, અને સી છે આપણું 120 મીટર। તો આની ઉપરથી આપણે શું શોધી શકીએ? તો અર્ધ પરિમિતિ શોધી શકીએ। તો અર્ધ પરિમિતિ, બરાબર, અર્ધ પરિમિતિ તો આપણે ગઈકાલે જોયું હતું કે અર્ધ પરિમિતિનું સૂત્ર શું છે? તો અર્ધ પરિમિતિ બરાબર a + b + c ના છેદમાં 2, બરાબર। તો આપણે જોયું આપણી s બરાબર a + b + c ના છેદમાં 2, તો આગળી s બરાબર a ની કિંમત શું છે? તો કે 122, b ની કિંમત છે 22 અને c ની કિંમત છે આપણી જોડે 120 ના છેદમાં 2। હવે આ ત્રણેયનો નાનો એવો સરવાળો કરીશું આપણે, એટલે આપણને મળશે 264, બરાબર। અહીંયા આગળ તમે જોઈ શકો છો 264 લખેલા છે, 264 ના છેદમાં 2, બરાબર। હવે 264 ના અવયવો કર્યા આપણે, તો આપણને મળ્યા 132 ગુણ્યા 2। શું મળ્યું? 264 ના અવયવો પાડ્યા એટલે આપણને મળ્યા 132 ગુણ્યા 2 અને છેદમાં 2। તો જો આ 2 કટ થયો અને આ 2 કટ થયો, બરાબર, ઉપરના 2 અને નીચેના 2 કટ થઈ ગયા। તો આપણને શું મળ્યા? તો કે s બરાબર મળ્યો ખાલી ફક્ત આપણને 132, બરાબર છે। આપણને આ અર્ધ પરિમિતિનું સૂત્ર પ્રમાણે આ 132 મળી ગયા। હવે આગળ જોઈએ આપણે હેરોનના સૂત્ર પ્રમાણે ક્ષેત્રફળ શોધીએ। તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ, તેનું સૂત્ર શું છે? હેરોનનું સૂત્ર વર્ગમૂળમાં s, કૌંસમાં s ઓછા a, કૌંસમાં s ઓછા b અને કૌંસમાં s ઓછા c। તો હવે જ્યાં આગળ આપણે આ બધી ચલ છે ત્યાં આગળ આપણે રકમો મૂકીએ। તો s ની કિંમત શું છે? આપણે 132 જે આપણે લખેલી છે। ફરી બીજી વાર s તો 132, હવે a ની કિંમત છે 122, s છે આપણી જોડે 132, b ની કિંમત છે ખાલી 22, બરાબર, f ની કિંમત છે પાછી 132 અને c ની કિંમત છે 200 નથી 120 છે, બરાબર છે। હવે લખીએ આગળ 132 ના 132। હવે 132 માંથી 22 જશે, બરાબર છે, બાદબાકી કરવાની છે। 132 માંથી 22 જશે તો આપણને મળશે 10। એવી રીતે બીજી બાજુ જોઈએ કે 132 માંથી આ 22 જશે તો મળશે આપણને 110, બરાબર। હવે આપણે જોઈએ c માટે, તો કે 132 માંથી 120 જશે તો આપણને મળશે 12, બરાબર। હવે આગળ જોઈએ, જો અહીંયા આગળ શું કર્યું છે કે 132 ના આપણે એવા અવયવો પાડીએ કે જે આપણને વર્ગમૂળની અંદરથી બહાર નીકળવામાં, સંખ્યાઓ જે છે એ બહાર નીકળવામાં મદદ મળે। તો 132 ના આપણે એવા અવયવો પાડ્યા, કયા? તો કે 12 ગુણ્યા 11, બરાબર, 12 ગુણ્યા 11 એ કરી આપણને શું મળશે? 132 મળશે। એટલે આપણે 12 ગુણ્યા 11 થી એના અવયવો પાડી દીધા। હવે 10 ના અહીંયા 10, હવે આ 110 ના પણ આપણે અવયવો પાડીશું। તે 110 ના કયા અવયવો પાડ્યા? તો કે 11 ગુણ્યા 10, બરાબર, અને આ 12 ના 12। હવે જુઓ આગળ
આ એક વખત 12 છે અને અહીંયા બીજી વખત 12 છે. તો બે વખત 12 આયા એટલે શું થશે? વર્ગમૂળની બહાર આવી જશે. તો જે અહીંયા આગળ આપણે લખી દીધો. બરાબર. હવે અહીંયા આગળ આ એક વખત 11 છે અને આ બીજી વખત પણ 11 છે. તો એ બે વખત 11 થયા એટલે 11 પણ વર્ગમૂળની અંદરથી બહાર આવી ગયા. અને ત્રીજા આ 10 છે અને અહીંયા પણ 10 છે. તો એ પણ બે વખત છે એટલે આ 10 પણ વર્ગમૂળની બહાર આવી ગયા. બરાબર. હવે આ 3 નો આપણે શું કરવો પડશે? ગુણાકાર. તો આ 11 12 ગુણ્યા 11 ગુણ્યા 10. બરાબર. આ 3 નો એવો નાનો એવો ગુણાકાર કરીશું એટલે આપણને જવાબ મળી જશે. કયો જવાબ મળશે? તો કે 1320 મીટર વર્ગ. બરાબર. તો આપણને આ 1320 મીટર વર્ગ મળ્યા. હવે આગળ જોઈએ તો શું કહે છે કે જો 1 મીટર વર્ગની 1 વર્ષની આવક કેટલા રૂપિયા છે? 5000 રૂપિયા છે. તો માટે કેટલા મીટર મળ્યા આપણને? તો કે 1320 મીટર વર્ગની કેટલા મહિનાની શોધવાની છે? 3 મહિનાની આવક કેટલી? બરાબર છે. તો આપણે જો અહીંયા આગળ શું કર્યું છે? તો કે 1 વર્ષ બરાબર 12 મહિના. આ અલગ લખ્યું છે. બરાબર છે. 1 વર્ષમાં આપણે કેટલા મહિના આવે? 12 મહિના. તો માટે અહીંયા આગળ જો અહીંયા આગળ શું આપ્યું છે? આપણે વર્ષમાં આપી છે અને આપણે શોધવાની છે શેમાં? મહિનામાં શોધવાની છે. એટલા માટે અહીંયા આગળ મેં લખ્યું છે કે 1 વર્ષ બરાબર 12 મહિના. બરાબર. આગળ દાખલો કરીએ. હવે જો આનો આપણે ચોકડી ગુણાકાર કરીશું કે 1320 ગુણ્યા 3 અને ગુણ્યા 5000. તો અહીંયા કર્યા છે 1320 ગુણ્યા 3 ગુણ્યા 5000 અને છેદમાં કેટલા લખ્યા? 12. બરાબર છે. આ 12 કેમ લખ્યા? તો કે 1 વર્ષ હતું. કેટલા હતું? આ 1 વર્ષ છે ને, 1 વર્ષ. તો એની જગ્યાએ અહીંયા આપણે કેટલા લખ્યા છે? 12 મહિના. કેમ 12 મહિના લખ્યા? કેમ કે આપણે અહીંયા 3 મહિનાની અંદર આપણે શોધવાનું છે. માટે અહીંયા 1 વર્ષની જગ્યાએ અહીંયા કેટલા લખ્યા છે? 12 લખ્યા છે. તો હવે આના જે છેદ ઉડતા હોય એ પ્રમાણે આપણે છેદ ઉડાડીએ. તો જો અહીંયા પહેલા 12 ના અવયવ પડશે. તો 12 ના અવયવ કેવા પડ્યા? તો 4 તારી 12. બરાબર. તો એમાં જો આ 3 ગયો, આ 3 ગયો રહ્યો. બરાબર. અને ઉપર જોઈએ તો 1320 ના પણ અવયવો પડશે. તો 1320 ના કેવા અવયવ પડશે? તો કે 330 ગુણ્યા 4. બરાબર. આવા અવયવો પડશે. તેમાં પણ જો આ 4 અને અહીંયા જે નીચે 4 વધ્યો તો એ પણ 4 ગતા રહ્યા. તો આપણે શું વધે? તો કે 330 અને ગુણ્યા 5000. આ બે રકમ વધી છે. હવે 330 ગુણ્યા 5000 નો એવો નાનો એક ગુણાકાર કરીશું તો આપણને શું મળશે? 16,50,000 કિંમત મળશે. બરાબર છે. કઈ કિંમત મળી? 16,50,000. તો માટે કંપનીએ 3 મહિનાનું કેટલું ભાડું ચૂકવવું પડશે? તો કે કંપનીએ 16,50,000 રૂપિયા ભાડું ચૂકવવું પડશે. બરાબર છે. અસ્સલામુ અલૈકુમ.